આ પૈસાનું દુઃખ નહીં જતું. ઘેર પડી મેલે તોય દુઃખ, બેંકમાં પડી મેલે તોય દુઃખ. હરિયો તો આપણને જ કાઢવાની કે લ્યો આમ લોન ભરવા આવી જાય છે. શું કરવાનું? પાછું લેવા જવું પડશે. કાલ જતો કે નેટવર્ક નહીં આવતો. શું કરવાનું? કાલે પાછો આવ્યો, આજ જઉં છું. વળી આ નેટવર્ક આવે ને પૈસા લઈને આવું તો સારું છે. ને આખો દારો ગફૂર છેટલા ધક્કા ખાય. અને શું કરવાનું? પેલા બિહાન તો મોકલાય ના. મારા વૈસા રોશન વારીને આવ. એના કથા કવાજ ગફૂર જાતે જાય ને એ સારું, શાંતિથી લઈને આવશે. બાકી ખરું ને કોઈને આલવું નહીં, જાતે લઈને આવું. લે ગફૂર, કુસા કુંવર? ગફૂર એકલો બોલતો આવે. એટલે શું કરે કુંવર? ચમ આ પૈસાનું દુઃખ જ નહીં મળતું ભાઈ. એટલે તારાનું દુઃખ સવારી. એટલે લોન ભરવાની છે. કાલ જતો બેંકમાં કે નેટવર્ક નહીં આવતો. આમ પાછો આ ધક્કો નહીં, આ બીજો ધક્કો છે મારો. ગફૂર, હા, એના કરતી આખી બેંક જ હોય ઉપાડી લાય ને. એટલે કુંવર હું તારા બાપાની બેંક સાથે ઉપર લાવું? એટલે રોજ જવું એના કરતી તાણે. એ તો જવું એ પર. આ તો વળી આપણે જરૂર હોય તો જવું પડે. પણ કુંવર આખો દાડો કંટાળો આવે યાર, આબા જવાનું વધારે તકલીફ પડે. જતા હરો તાણે. સારું હેર, વધારે નતા લાવવાના તો લાખ રૂપિયાની જરૂર હતી ને એટલે. બીજા તો કહું હાલ પડી રહેવા દો. આ તો લોન ભરવાની હતી, બાકી ઉતાવળ નહીં આપણે કોઈ પૈસાની. કશો વાંધો નહીં, ગફૂર લઈને આવો હો. સારું, હું જઈને આવું. હા, ગફૂર પૈસા લેવા નીકળ્યો ને, કશો વાંધો નહીં. પેલા બે કૂતરા કરે ને મને બરાબરનો માર્યો તો. એટલે ના હોય ને તો ગફૂરના પૈસા મારા લેવા પડશે ગમે તે કરીને. ગફૂર પૈસા લઈને આવો ને તારો દી એની હોર રાખવી પડશે. આ પૈસા ચો મેલે ચો નહીં મેલતો મને ઘેર જવા દે. ઘેર જઈ અને એકણ હોર રાખી રહું. ગફૂર કેટલા વાગે નીકળે જવા દે મને. હાય, જેટલી હડીઓ કાઢી તાને આજો મેર આવ્યો છે. આ રૂપિયા લાવ્યો છું ને, ના હોય તો ઓર તો કરવા પડશે અને ટાઈમસર ભરવા પડશે. ને કે પાછું વેચ ચર. શું કરવાનું? ગફૂર આવી ગયો હવે. ચો મેલા હે જોવા દે મને. હા, લાય કબાટમાં મેલ દેવા દે પૈસા. ઓર કરી દેવા દે પહેલા કમ્પ્લીટ. અમુ હેતર અમુ ઓટો મારતા વા દે. આ બેન મોકલ્યા છે કર રોપ દી આવો. આમ રોપ છો દીધો હેતરમાં શીખસ હોય ફરાર થઈ ગયા પહેલા એ જોતા વા દે. હા, ગફુરિયો અમે હેતર હામો જવાનું કહેતો તો હેતરમાં નીકળ્યો. મને જવા દે રાગે. ગફુરિયો દેખાતો તો નહીં કા. હા, લો હા, ગફુરિયો તો કશો વાંધો નહીં. દેખાતું નહીં. મનુજી, હા, હું વાત કરું યાર, 100 વાગ્યાના જતા આ ગફુરજીને ખબર ના પડે. સાચી વાત છે, ભૂસે ટાટ થઈ જાય. બોલો, આ 12 વાગ્યા. અરે 12 વાગ્યા પણ એ ચા લઈને આવ્યો ને આ મોણસ છે એવું કહેવા જોજો. આ ગોયક નંબરનો ગુંદરિયો છે. ગુંદર જ છે કા તાણે? ચાલન તાબુ પર ખબર ના પડે એટલી રોપ દઈ રહ્યા. હેલો. ના એ ખમણ પેકિંગ કરીને મેલો. ઓહો, જલેબી હો થોડો પાતળિયો ને બધું. પૂછજે. હા, હું આવું છું લેવા. ના મેં લઈ આવી છે, ચિંતા એ નહીં. બારો તો તમારા માટે નહીં તો પેલા ભાઈ બંધનું છે. હા, ચાલન નતું આપવાનું. અરે બહાર ગયો તો યાર, કીધું નતું બહાર જવા. એ તમને તો ખબર પડે છે કે નહીં ગફુરજી? હા, ગફુરજી. ગોડા છો કે હું? અરે યાર હાલ આવ્યો છું. અરે હાલ આયા તો 12 વાગ્યા. કશો વાંધો નહીં, ધરેન ખાજો ગયા. હું કહું છું રોપ કમ્પ્લીટ દીધો છે ને? અરે રોપાઈ કમ્પ્લીટ દીધો છે અને પારીઓ બનાવી દો. ભારી બનાવી? અરે કમ્પ્લીટ દીધું છે, બધું પટાઈ દીધું બધું. વાહ જુવાન વાહ, તમે છો ને ત્યાં જ્યાં ગફુરજીને કશું ચિંતા નહીં, ખાલી ખરાબ કોમ ના કરતા. ગફુરજી તમે ચિંતા કર્યા વગર ગોદડું ઓઢીને ઊંઘી દો, પણ આ મહેમાનોને ખવડાવવાનું એ રાખો યાર. કશો વાંધો નહીં. થાક્યા હોય ને તો સોજી લાઈન મેલી છે, સરસ મજાનું જે પડ્યું છે બહેણી. બરોબર. 2 જણા સોજીનો શીરો બનાવી અને ખો એટલે હું આવું છું જોઈ. અરે તમે તો ધરા વગર ના છો કે યાર. અમે શીરો છાણી 1 વાગે બનાવવાનો, અમે તો જીન ગોળ 2 જણા ખાવું 250. હા, તે જી ગોર ખાજો પણ 500 જેવું પડ્યું ને. પડી છે વધારે. 250 મારું ને 250 મનુજીનું. કશો વાંધો તમે આઈને મરચું રોટલો ખાજો. કોમ તો કમ્પ્લીટ કર્યું છે ને? અરે યાર પારીઓ સાડી દીધી કમ્પ્લીટ. હું જ નહીં. સારું યાર, અત્યારે હું જોઈ. અને બરધ્યા પેલા સર્વ મેળા છે ખાડા.
હા પડતા મોય તું અસર મોય પડશી તો ના પણ બોધેલા છે વધેલા છે ઓહો ખરા ખરા અને એમ તો આયા છે ગોડા નહીં સારું હેડો અમે હા? જોતા છૂટા મેલ્યા છીએ કમ્પ્લીટ બનાવજો સોજી આમ ટોપ બનાવજો કશો વાંધો નહીં હા હવે જોતા દેવાનું કોમ કેવું છે નકા મારા વૈસે આ તો ત્યાં જઈ 100 વાગ્યાના કિસ્સા રોપ દીધો તો આ તો ત્યાં જઈને બેહરી એવા છે મને જ જોતા વા દે મનુજી આ ગફુરજી માણસ ઓછા નહીં યાર હો હા કઠાઈ ના ખાયો આ મારો હાડું નહીં કરતો દાડું પણ મને યાર ઓના પર એવી રીહ આવે છે ને પૂજી એવન દયા જેવું તો સદ નહીં અરે હમૂરથી દયા નહીં યાર રોટલો પોકાની પાસે શોખ બહાર જાવ પણ ઇન્કાર અરે રોટલો તો રોટલો પણ આ માણસ ચા મોકલાયો નહીં સેવો માણસ છે પણ કશો વાંધો નહીં જી પડ્યું હોય ને 500 જેવું તે 250 ખાઈ જઈએ ના ફૂટી જ જઈએ નાસીને કિલો જેવું ખાઈ એવું નહીં શંકરજી પરત પડી રહ્યું છે અરે મનુજી આપણા નસીબ ઉઘડી જેવો એવું લાગ જલ્દી લઈ જા વઈ નહીં જોવું હો ઘેર જઈને ચેક કરીએ હા તો કોક પાડી જાય પાછું ઓહો હેડો જલ્દી ફટાફટ જોને ક્રિકેટ હા આપણા દાડા આઈ ગયા છે અમે ચિંતા નહીં હવે શાંતિ થઈ હો આ શંકરિયો અને આ મનોજી બે લઈ જાય ને પરસ આમ આપણું નામ તો આપવાનું નહીં પરસ તો જો જ્યાંથી લાવ્યો તો ને એ નહીં જતું રહ્યું હા શ્યામ શાંતિ થઈ યાર મનુજી હા નેકરી જો યાર અમન બધાય સરવા નહીં મેલવાના અમે આ બધું રોપ ને બધું ઉપાડીને ઘેર આવવું પડે એના કરતા બધા લઈને આવવાનું યાર હા જોડીને તાણે ઉપરથી થાચી જાય કોણ ધંધો થાય છે તાણે ભૂસા થયા હોય ને આ બધું ઉપાડીને આવવાનું યાર મનુજી હા નેકરી જો હો અરે રોપ દીધામાં દમ નેકરી જો ગફુરજીને હા કઢાઈ ના ખાયો શંકરજી હું ચેક કરું છું પેલા પછી મનુજી ભારો કે પેલા ખાવું પડશે અને પછી શાંતિથી જોઈએ અરે પેલા હું તો કહું ઓય મેકો તમે હાલ મેકો કી કન યાર નવો તો જીન ગોળ ખાઈ લઈએ પેલા પછી હાશ મનુજી મજા છે હો જીન ગોળ ખાવાની ના હોય ને તો વાહણ એના દોશી આપણો વાયકણ મેલો પેલી મેકી દે જો હા ને અમે શાંતિ થઈ બોલો નાખો હોય અમે શાંતિ થઈ હા રોપ તો કમ્પ્લીટ દીધો છે હમણાંથી કહેવું પડતું નહીં જે કોમ અરે પરત થતી બહાર આવ્યું પાછું હું તો પૈસા મેં લેતા ને પૈસો તો 1 રૂપિયો નહીં મારા વૈસા મોનો ના મોનો પૈસા લઈને તો ફરાર તો ના થઈ ગયા અરે બે જણા ચંપલ તો ક્યારે પડ્યા છે મનુજી શંકરદા બે અંદર છે બારો બારો અરે યાર સારા વગર ના લઈ લીધા ને કાઢી લે નહીં પાછી. ગમતું જતા યાર માંથી અરે લઈ લીધા લુખો તો ઓછો નહીં આજે ખબર પડી ગોમો પણ ભાઈ ઘરમાં ચોરીઓ થવા મોડી એ ગફુરજી મોઢું અંબાની વાત કરો તમે નતું કીધું કે જીન ગોળ ખાજો તે જીન ગોળ જ ખાધો વાટકાજી ધોવાના પડે ધોઈ નાખવાનો એની વાત નહીં આ પરસ ખરું ને કનું છે મનું ખબર કાનું છે એ મનુજી એક તો ચોરી કરીને પાછી સીના ચોરી અને એ ગફુરજી મોઢું અંબાની વાત કરો આ પરસર્યું ને એ અમારા રસ્તામાં જડ્યું છે અને અમે લાયા છીએ પૈસા લાવો એ આ ગાળો મારી વાત હોભરો ખોટો આરોપ નાખવાનો નહીં મારા વાત ઉપર હોભરો ને પેલા અરે પૈસા લાવો ને યાર બીજું બધી વાત કરશો નહીં આમ નાટક કરજો ને બે જણા નકા આજે તો હાથ ટુકડા બિસ્તરા બનીને મોકલી દો ઘેર શંકરજી હા, હું કહેતો તો કે ચેક કરી લો પેલા કે ના પેલા થઈ એ, મારી વાત હોભરો આ પરસમાં હું લોન ભરવાની છે ને તે અમારે 1 લાખ રૂપિયા લાઈન ઘરમાં મેલ્યા હતા તો તમે ચોરી કરીને પૈસા તો મેલાઈ ગયો અને પરસ હોય નાખી દીધું છે આવું કોઈ પરસ તારા એકલા ના હોય ગફુરજી યાર તાનકા ન હોય તો પરસ હોય આવી જોતી બહાર અરે યાર અમને રસ્તામાં જડ્યું છે હજુ અમે પરસ ખોલ્યું ને હા. અને તમે પૈસા કાઢી લીધા હા, પરસ તું તો પોખો ખરા ને એટલે રસ્તામાં ઉડીને પડ્યું હોય અમે શંકરજી હાચું કોઈ ના મોનો મનુજી અમે મને નહીં વિશ્વાસ થતો તમારા બે ઉપર પૈસા તો મેલાઈને ગયો પેલા અરે મોનક ના મને અમારા રસ્તામાં ની જરી છે પણ સોથી રસ્તામાં પડ્યું હોય ઘરમાં મેલાઈને કબાટમાં મેલ્યું છે ને ગફુરજી કેટલા પૈસા હતા આમાં 1 લાખ રૂપિયા હતા તે અમે લાખ રૂપિયા હોય તો અમારા ખીચોમાં ના હોય લ્યો ફેદી લેજો લ્યો જે ફેદી રહ્યો હજુ અમે હાલ આયા છીએ ખાઈને બહાર નીકળ્યા પરસ તને તમે લાયા અરે ગફુરજી આ રસ્તામાં પરસ પડ્યું તું અમે રોપ નું દોરી પાડીને આવતા હતા તે લાયા એટલે ખરેખર તમે ચોરી નહીં કરી અરે યાર તમારી સોગન જો જુઠ્ઠું સોગન ખાતો હતો. મારી કસમ અરે તમારી કસમ
અરે મારી કસમ કોઈ છે મનુજી સાચું કહેશો તમારી છે કે અમે નહીં ચોરી કરી. તું ચોરી કરી કને તને ઓય મારા પેલો સમય થઈ ગયો છે લોન ભરવાની છે અને આ ચોરી શીખાઈ સિવાય કરી ગફુરજી એ. મોનો ના મોનો. તમારો હાથ તો નહીં ને કોઈનો એ ગફુરજી મોઢું અંબાડી વાત કરો. અમે હવારોના રોપ દેવા જતા હમણાં આવે છે કે મને ખબર તમે પૈસા લાવ્યો છો એ. નકર તો તમારો હાથ હોય કોકને મોકલ્યો હોય બારે બાર એ ગફુરજી યાર અમે ચોરી નહીં કરી. ગરીકમાં મર્ડર કરી નાખ્યા, ગરીકમાં ચોરીઓ કરી નાખી. કોઈ અમે ચોર નહીં યાર, અમે આવી વસ્તુ ના લઈએ. શંકરજી અમે તો વિશ્વાસ નહીં આવે આપણા ઉપર. અરે વિશ્વ વગરનો સા ગફુરિયો. કપૂર આવો આ રોજ રોજ હું ડખા ચાલ્યા છે દાજી શું કરે યાર આ ચાંદને હળામળા કરો પેલા હું પેલા હોફળતો હતો બધું હા પાછી દાજી ખરા ને ચોરી થઈ ગઈ મારા ઘેર ચોરી થઈ પૈસો નહીં દાજી હમણાં બેંકમાંથી આવ્યો લાખ રૂપિયા લાવ્યો ઘરમાં મેલીને હેતમ જેટલી વારમાં ચોરી પણ ગફૂર તને ખબર નહીં પડતી આ ચોર જ તારા ઘરમાં છે ને એ દાદાજી મોઢું અંબાડી વાત કરો. કોઈ અમે ચોર નહીં. એટલે કોઈ તમે સારો કામ કર્યો છે કદી અરે ઈમાનદાર માણસ છીએ. બધા દાદાજી, હારા હવે કામ ચોરી કરીએ. કરી જ નહીં પણ. કપૂર ચો જતા રે હજુ કહું છું સાચું બોલી જો અરે યાર ગફુરજી નહીં ચોરી કરી. અમે રોપ દેવા જતા. દાજી આ તો હેતમ જાજા હા ઓવા રોપ દેવા જતા ઓવા તાર તો ચોરી જ ના થઈ આમ શી ખબર મી પરત ઘરમાં મેલીને આખી મને રસ્તામાંથી મરી બે જણા દાદાજી મોનો ના મોનો દાદાજી ચોર ગોમનો હોય કોતો બારનો હોય પણ અમે બે નહીં ચોર હો. દાદાજી ગમે તે કરીને ચોર ખોરવો પડશે મારા લોન ભરવાની છે યાર ગફુરજી આ તો ના ચાલે કપૂર ચોર તો પકડવો જ પડશે હા દાદાજી ચોર નું પકડ્યા વગર મેળવો નહીં તમે જો. અને જો આ પર હાથમાં આવી જાય ને ચોર તો પછી એને મૂકવો નહીં તાર મૂર્તિ મૂર્તિને ઉડાડી મેળવો છે આ પર હો હો તમે તારે આ જેલમાં કનેક્શન પૂરી તો તમને નહીં છોડવામાં આવે ને દો. અરે તમે તાર ગોમ વચ્ચે ફોસીને સજા લીધે જો ચોર પકડાય તો. દાદાજી આપણા ચોર તો ગામમાં- ઓછા ગણો મેં મેળવ્યું નહીં દાદાજી આપણા ગામમાં ચોરીઓ મર્ડર કિડનેપ આ બધું આ અતિશય બધું થઈ ગયું આ બધું છે ધોકો વધી જાય કોઈ આ ધંધા તો ગામમાં ભૂલ તો તમારી એ છે તમે સરપંચ છો ગામમાં કેમેરા સીસીટીવી લગાવી દો આ ના ચાલે બધું યાર અમે એ લગાવી દેવા પડશે હા. હજુ કોણ શું કરે ખબર પડશે એક સમય સીસીટીવી કેમેરા છે તો નજરમાં આવશે કા માણસ હતો હા, એ વાત સાચી કરી હો. વાત તારી લાખ રૂપિયા છે કપૂર ગફુરજી લાખ આ રૂપિયા પણ સગવડ કરાવી જ દઈએ ગામમાં ગમે તે કરો મારા ચોર ખોરવાનું કરો અરે ચાલો. ગફુરજી ચિંતા કરશો ચોર તો ખોલ્યા વગર નહીં મિલે. કરવો જ પડશે ચાલો, કપૂર આપણે ચાલો, ચોર ખોલવો પડશે. મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો વરના ડોન 07 આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.